નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરીએ તો અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત કેમ ઇન્ડિયા ગઠબંધનનો ઉલ્લેખ કરવાનું ભૂલ્યા. સમગ્ર વાત કરીએ તો અમરેલી લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ પ્રજાને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે ઠેર ઠેર જગ્યાએ ભાજપ અને કોંગ્રેસ દ્વારા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને યાદ તો કર્યા હતા, પણ આ કાર્યક્રમમાં આપના કાર્યકર્તાઓ હાજર હોવા છતાં કાર્યકર્તાઓને આવકારતા ભૂલ્યા હતા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું હોય ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત ઇન્ડિયા ગઠબંધનનો ભંગ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. પ્રતાપ દુધાત પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને હાલના જિલ્લા પ્રમુખ છે, તો કેમ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આવકારવાનું ટાળ્યું હશે? કેમ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાયાના કાર્યકરોને જ ભૂલ્યા? કંઈક ને કંઈક જગ્યાએ આપના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા કેમ વાલા દવલાની નીતિ રાખવામાં આવે છે? જો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા અત્યારથી જ વાલા દવલાની નીતિ રાખવામાં આવે છે તો આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર જો જીતીને આવશે તો શું પ્રજા સાથે વાલા દવલાની નીતિ રાખશે? હવે તો એ તો આવનારો સમય જ બતાવશે કે ચૂંટણીમાં કોણ વિજેતા બને છે. JKS ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. हमारा नारायण बापा उम्मीदवार श्री जेनीबेन, विविध फ्रंटलना तालुका कोंग्रेसना प्रमुखश्रीओ, शहर कोंग्रेसना प्रमुखश्रीओ, मंच એટલો બધો મોટો છે, બધાના નામ નહીં લેતા, બધા મંચસ્થ મહાનુભાવો મોટી સંખ્યામાં જેનીબેનને આશીર્વાદ આપવા માટે પધારેલા કર્મઠ કોંગ્રેસના કાર્યકર્તા મિત્રો, પત્રકાર ભાઈઓ, યુવાન દોસ્તો,